हेलो गुड मॉर्निंग फ्रेंड्स। આપણે બાયસેક દ્વારા સબ્જેક્ટ પર જે કંઈ ચર્ચા વિચારણા કરીએ છીએ એમાં આના આગળ આપણે બ્રાન્ચ એકાઉન્ટ શાખાના હિસાબો પર ચર્ચા કરતા હતા. એને આપણે થોડી લિંકઅપ કરી લઈએ અને જૂનું થોડુંક રિપીટ કરી લઈએ. તો વેચાણ વધારવાના હેતુથી બીજા શહેરની અંદર અથવા પોતાના શહેરમાં બીજી સ્થળે કે બીજા રાજ્યમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ હાલ જ્યાં ધંધો ચાલતો હોય તે સિવાય ધંધો ચલાવવામાં આવતો હોય અને નિયંત્રણ હાલ જ્યાં ધંધો થતો હોય ત્યાંથી થતો હોય તો તેવા ધંધાને આપણે શાખા કહીએ છીએ. શાખાના પ્રકાર આપણે જોતા હતા, ચર્ચા કરી હતી એના મહત્ત્વ, અગત્યતા એ વગેરે બાબતો ઉપર. એમાં આપણે શાખા, સ્વતંત્ર શાખા, પરતંત્ર શાખા અને વિદેશી શાખા, એમાં પરતંત્ર શાખા પર આપણે ચર્ચા કરતા હતા. પરતંત્ર શાખા એટલે મુખ્ય, જ્યારે અહીંયા આગળ બે પક્ષકારો આપણે વિચાર્યા હતા કે એક પક્ષકાર મુખ્ય ઓફિસ જ્યાંથી ધંધાનું સંચાલન થાય છે અને શાખા બીજું પક્ષકાર શાખા છે. હિસાબી દ્રષ્ટિએ આપણે મુખ્ય ઓફિસ માટે શાખા એ વ્યક્તિનું ખાતું છે એટલે દેવાદારનું ખાતું બને છે, જ્યારે શાખા માટે મુખ્ય ઓફિસ એ વ્યક્તિનું ખાતું છે તો એ લેણદારનું ખાતું છે. પરતંત્ર શાખા બાબતમાં આપણે ચર્ચા કરતા હતા અને એમાં કહ્યું હતું કે આ પ્રકારની શાખામાં માલ મુખ્ય ઓફિસ શાખાને મોકલી આપે છે, શાખા એનું રોકડેથી કે ઉધાર વેચાણ કરે છે અને જે કંઈ રોકડ મળે છે વેચાણ દ્વારા કે જે કંઈ અન્ય દ્વારા તો એ રકમ તુરંત સાંજે અથવા બીજા દિવસની સવારે એ મુખ્ય ઓફિસને મોકલી આપે છે. આ પરતંત્ર શાખામાં શાખાના જે ખર્ચા છે, પગાર, ભાડું વગેરે, એ પણ મુખ્ય ઓફિસ ચૂકવી આપે છે. પણ પરચુરણ ખર્ચ કરવા માટે, ચા પાણી વગેરેના ખર્ચ માટે પેટા રોકડ મોકલી આપે છે અને પેટા રોકડમાંથી શાખા એના ખર્ચા, પરચુરણ ખર્ચા ચૂકવે છે. આના આધારે આપણે હિસાબો કેવી રીતે લખાય છે તેની ચર્ચા પર આવ્યા હતા. અહીં બે પક્ષકારો છે એમ આપણે કહ્યું હતું, તો એક તો શાખા અને બીજું મુખ્ય ઓફિસ. તો શાખા, પરતંત્ર શાખા પદ્ધતિની અંદર એના હિસાબોથી લઈને નિયંત્રણ મુખ્ય ઓફિસ જ રાખે છે. એનો મતલબ શાખાએ હિસાબો અલગથી રાખવાના રહેતા નથી, પણ તેમ છતાં તેની રોકડની સ્થિતિ જાણવા માટે રોકડ મેળ, પેટા રોકડ જાણવા માટે પેટા રોકડ રજિસ્ટર અથવા પેટા રોકડ મેળ અને સ્ટોક રજિસ્ટર મેન્ટેન કરે છે, જેમાં માત્ર આવક જાવકની નોંધ થાય છે. જ્યારે મુખ્ય હિસાબો તો મુખ્ય ઓફિસ રાખે છે. એટલે આપણે મુખ્ય ઓફિસના ચોપડે હિસાબો કેવી રીતે લખાય એની ચર્ચા કરતા હતા. મુખ્ય ઓફિસના ચોપડે એના જે મૂળભૂત ચોપડા છે એમાં જ એ એક શાખા ખાતું ખોલશે, એ એનું મુખ્ય ખાતું છે. આ શાખા ખાતું કેવું હોય છે તેની ચર્ચા આપણે કરતા હતા, એની આમનોંધ કરી હતી. આપણે ઝડપથી એ 3, 4, 5 આમનોંધ સાથે આ ખાતાને જોઈ લઈએ. તો શાખા ખાતું આપણે આ કર્યું હતું. એમાં શરૂઆતની બાકી આપણે લખી છે, એને આપણે થોડી વાર પછી ચર્ચા કરીએ છીએ. પહેલાં શાખા માલ મોકલે છે તો નોંધ કરતા હતા કે શાખા લાભ લેનાર છે માટે શાખા ખાતે ઉધાર, અને આપણી પાસેથી માલ જાય છે એટલે નોંધ કરી હતી શાખાને મોકલેલ માલ ખાતે જમા. તો અહીંયા આગળ શાખા ખાતાની ઉધાર બાજુ આવશે શાખાને મોકલેલ માલ ખાતે. એ જ રીતે બીજા કોઈ ખર્ચ માટે મોકલશે તો લખશે રોકડ ખાતે, તો શાખા ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. ખર્ચ માટે મોકલે રકમ અથવા પેટા રોકડ માટે મોકલે રકમ. એવી જ રીતે ફર્નિચર મોકલે તો અને તે ઉધાર બાજુ આવે. એ જ રીતે ફર્નિચર માટે ફર્નિચર મોકલ્યું હોય તો પણ આપણે કહીશું શાખા ખાતે ઉધાર, તે શાખાને મોકલેલ ફર્નિચર ખાતે જમા. એટલે કે શાખા ખાતાની ઉધાર બાજુ આપણે એન્ટ્રી કરીશું. જમા બાજુ શાખા હવે જે કંઈ રોકડ વેચાણને માંથી મળી હોય કે અન્ય કોઈ રીતે મળી હોય રોકડ મુખ્ય ઓફિસને મોકલી આપે છે. માટે મુખ્ય ઓફિસને રોકડ મળે છે તો એ નોંધ કરશે રોકડ ખાતે ઉધાર, તે શાખા ખાતે જમા. તો એની જમા બાજુ આવશે, આપણે વિગતમાં લખીશું રોકડ ખાતે. જો પરત માલ કર્યો હોય તો પરત માલ પણ લખીશું, તો એ પણ એની જમા બાજુ આવશે. અને હવે શાખાની જે કંઈ આખર બાકી રહેશે એ આખર બાકી આપણે લખીશું છેલ્લે જમા બાજુ. એમાં ભૂલથી શરૂઆતનો સ્ટોક લખ્યું છે પણ એ આખા સ્ટોક
દેવાદારની બાકી હોય, પેટા રોકડની હોય, ફર્નિચરની હોય કે અન્ય કોઈ બાકી હોય તો તે આ બાકી બીજા મહિનાની બીજા વર્ષની શરૂઆતની બાકી બને. એટલે આપણે જે અહીંયા આગળ શરૂઆતની બાકી લખી હતી તે મેં તમને કહ્યું હતું કે ચર્ચા પછી કરીએ. અને આ ખાતું એક વ્યક્તિનું ખાતું છે એટલે દેવાદાર ખાતા જેવું છે. સાથે સાથે આ એક ઉપજ ખર્ચ ખાતું પણ છે. એટલે જે ડિફરન્સ આવશે તે આપણો નફો કે નુકસાન હશે. જમા બાજુ વધારે હશે તો ડિફરન્સ ઉધાર બાજુ આવશે, તો આપણે લખીશું નફો, જે સામાન્ય નફા નુકસાન ખાતે લઈ ગયા. અને ઉધાર બાજુ વધારે હશે તો નુકસાન હશે તો જમા બાજુ લખીશું. આટલું આપણું શાખા ખાતું આપણે તૈયાર કર્યું હતું આમનોંધને આધારે. સાથે સાથે ધારો કે આપણે બ્રાન્ચ શાખાને મોકલેલ માલ ખાતું છે તો વર્ષને અંતે બંધ કરીએ છીએ, તો શાખાને મોકલેલ બ્રાન્ચ ગુડ સેન્ટ ટુ બ્રાન્ચ, તો એની ઓપનિંગ બેલેન્સ હશે. શાખા ઓપનિંગ બેલેન્સ નહીં હોય તો શાખા આપણે એમ કહીએ છીએ કે શાખા ખાતે ઉધાર તે શાખાને મોકલેલ માલ ખાતે જમા, તો એની જમા બાજુ આવશે. શાખાને મોકલેલ માલ ખાતાની જમા બાજુ. જો એણે પરત કર્યો હશે તો એ રકમ ઉધાર બાજુ આવશે. અને જે ડિફરન્સ છે એટલે ચોખ્ખી રકમ આપણે વેપાર ખાતે લઈ જઈને આ ખાતું જે ટેમ્પરરી ખાતું હતું, ચાલુ ખાતું હતું, તે આપણે બંધ કરીશું. અને આ માલને લગતા બધા જ ખાતા આપણે વેપાર ખાતે લઈ જઈએ છીએ એટલે ડિફરન્સ આપણે વેપાર ખાતામાં લઈ જઈએ છીએ. ઉધાર બાજુ લખીશું વેપાર ખાતે અને વેપાર ખાતામાં આ રકમ આવશે જમા બાજુ. એટલે આપણે વેપાર ખાતાની જમા બાજુ આ વિગતો લખીએ છીએ. હવે એક આ વિગત ઉપરથી એક દાખલો ગણી લઈએ કે સરળ એક દાખલો ગણીએ કે જેથી તમને આનો ખ્યાલ આવે. આપણે ફરીથી યાદ કરી લઈએ કે બંને પ્રકારે રોકડ અને ઉધાર વેચાણ કરતી હોય, માત્ર રોકડેથી વેચાણ કરતી હોય તેવી એક શાખા બાબતમાં સમજી લઈએ. અને પછી રોકડ અને ઉધાર વેચાણ હોય તો કયા ફેરફાર કરવા પડે તે આપણને દાખલાની સમજ સાથે પ્રોફેસર PR પટેલ સાહેબ છે તે તમને આપે છે. સૌ પ્રથમ ધારો કે એક સુરતમાં કોઈ એક શાખા છે જેની હેડ ઓફિસ મુખ્ય ઓફિસ અમદાવાદમાં છે અને સુરતમાં પોતાની એક શાખા ધરાવે છે. અને મૂળ કિંમતે હેડ ઓફિસ પોતાની શાખાને માલ મોકલે છે અને શાખાએ એનું રોકડેથી વેચાણ કરવાનું છે. અને જે બી રોકડ આવે એ વેચાણ પેટે એ તરત જ એ જ દિવસે મુખ્ય ઓફિસને મોકલી આપવાની રહે છે. એટલે આ રીતે એના જે અમુક વ્યવહાર છે કે ધારો કે એનું 31/3/2011ના રોજ એક વર્ષ પૂરું થાય છે અને એના કેટલાક વ્યવહારો છે કે 1/4/2010 એટલે કે વર્ષની શરૂઆતમાં આ શાખાને પાસે શરૂઆતનો માલનો સ્ટોક 7,000 રૂપિયાનો હતો. 1/4/2010ના રોજ એમની પેટા રોકડ સિલક શરૂઆતની 100 રૂપિયા છે. અને મુખ્ય ઓફિસે શાખાને જે માલ મોકલ્યો છે એ 40,000નો છે વર્ષ દરમિયાન. અને એ ઉપરાંત વર્ષ દરમિયાન 1/10ના રોજ ફર્નિચર 4,000 રૂપિયાનું મોકલેલું છે અને પેટા રોકડ મોકલી છે 400 રૂપિયાની. અને મુખ્ય ઓફિસને શાખાએ વર્ષ દરમિયાન 2,000 રૂપિયાનો માલ પરત કરેલો છે. 31/3/2011 જ્યારે વર્ષ પૂરું થયું ત્યારે શાખાની પાસે માલનો સ્ટોક 8,000 રૂપિયાનો છે અને પેટા રોકડ 200 છે. અને શાખાએ વર્ષ દરમિયાન 70,000નું વેચાણ કર્યું છે. અને વર્ષ દરમિયાન આપણે ફર્નિચર ઉપર 5% લેખે ધારો કે ઘસારો ગણી રહ્યા છીએ. તો વર્ષ પૂરું થાય તો વર્ષને અંતે મુખ્ય ઓફિસના ચોપડે શાખાનું ખાતું કેવું હશે એની આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ. આ ઉપરાંત વર્ષ દરમિયાન કેટલી વખત એવું પણ બને કે મુખ્ય શાખા અલગ અલગ ખર્ચા ચૂકવવા માટે શાખાને રોકડ મોકલેલી છે. એમાં 4 ખર્ચા ધારો કે આપણે લઈ શકીએ કે મજૂરી, લારી ભાડું, પગાર અને મકાનનું ભાડું. એટલે 4 ભાડું એટલે ટોટલ વર્ષ દરમિયાન આ ચારેય ભાડા પેટે 4,400 રૂપિયા એમણે રોકડ મુખ્ય ઓફિસે શાખાને મોકલી છે, જેમાંથી શાખાએ અમુક ખર્ચા કરેલા હશે. અને આ રીતે આપણે દાખલો લઈ લઈએ અને એમને ખાલી રકમ બતાવી દઈએ. ચાલશે, સીધું પેલું રકમ બોલું છું. ધારો કે શરૂઆતની બાકી શાખા ખાતું છે એમાં શરૂઆતની બાકી, તો શરૂઆતની બાકી આપણે શાખા ખાતામાં ઉધાર બાજુ લખીશું. હા. અને બાકી આગળ લાવ્યા તરીકે આપણે એને દર્શાવીશું કે બાકી આગળ લાવ્યા એની અંદર શરૂઆતની રોકડ બાકી, હા શરૂઆતનો સ્ટોક છે, પેલા માલનો સ્ટોક આપેલો છે. તો માલનો સ્ટોક શરૂની બાકી તરીકે શાખા ખાતામાં ઉધાર સાઈડ આપણે દર્શાવીશું કે માલનો સ્ટોક 7,000 રૂપિયા 7,000. પેટા રોકડ 100 રૂપિયા. પછી પેટા રોકડ વર્ષની શરૂઆતમાં જે છે પેટા રોકડ એને બી આપણે બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવીશું કે 100 રૂપિયા છે પેટા રોકડ. આ બે બાકી આપી છે, આ સિવાય કોઈ બાકી હોય તો એ પણ આપણે લખી શકાય. ધારો કે વર્ષની શરૂઆતમાં કોઈ બી લેણું હોય તો ઉધાર સાઈડ આવે ને દેવું હોય તો
દેવાદાર હોય, ફર્નિચર હોય. ધારો કે તમને ભાડાની ચૂકવવાનું કોઈ ભાડું બાકી આપેલું હોય તો એ આપણે જમા સાઈડ અહીંયા દર્શાવી શકે બાકી આગળ લાવ્યા તરીકે, કારણ કે દેવું કહેવાય એટલે. પછી મુખ્ય ઓફિસેથી શાખાને મળેલ માલ 40,000. હવે આપણે શાખા ખાતાને આપણે વ્યક્તિ ખાતા તરીકે ગણતરીમાં લઈએ છીએ. એટલે જો મુખ્ય ઓફિસ શાખાને માલ મોકલે તો શાખા લેનાર થાય અને લેનાર ખાતે શું થશે? ઉધાર. એટલે એની આમનોંધ આપણે કરતા હતા, ગયા પીરિયડમાં સમજાયેલી છે. શાખા ખાતે કે શાખા ખાતે ઉધાર અને શાખાને મોકલેલ માલ ખાતે જમા. તો શાખા ખાતામાં ઉધાર સાઈડ આપણે લખીશું કે શાખાને મોકલેલ માલ. મોકલેલ માલ ખાતે રૂપિયા 40,000. જે શાખાને મળ્યું છે આપણે મોકલેલ છે એટલે મોકલેલ માલ ખાતે 40,000. પછી એ ઉપરાંતનો વ્યવહાર છે કે મુખ્ય ઓફિસે શાખાને ફર્નિચર મોકલ્યું છે, ધારો કે 4,000 રૂપિયાનું. તો શાખાને તમે ફર્નિચર મોકલો એટલે શાખા લેનાર છે તો લેનારના ખાતામાં ઉધાર થાય અને શું મોકલ્યું? ફર્નિચર. એટલે ફર્નિચર ખાતે જમા. એટલે શાખાના ખાતામાં આપણે ઉધાર સાઈડ શું લખીશું? શાખાને મોકલેલ ફર્નિચર. એક તારીખ આપી છે 1/10/2010. તો તારીખ પણ લખી દઈએ એટલે ખ્યાલ આવે કે જેથી ઘસારો ગણતી વખતે આપણને એ તારીખ પ્રમાણે ઘસારો ગણાય. ફર્નિચર છે 4,000 રૂપિયા. એ જ રીતે પેટા રોકડ પણ મોકલી છે 400 રૂપિયા. પરચુરણ ખર્ચ કરવા માટે આપણે વાત કરી હતી તે મોકલેલ પેટા રોકડ. શાખાને મોકલેલ છે એટલે શાખા લેનાર છે તો લેનાર ખાતે ઉધાર. એટલે આપણે ઉધાર સાઈડ લખીશું કે શાખાને મોકલેલ પેટા રોકડ રૂપિયા 400. તો એ મિત્રો એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ કે શાખાને જે કંઈ મોકલવામાં આવે એટલે લાભ લેનાર શાખા છે, માટે શાખાની ઉધાર બાજુ, શાખા ખાતાની ઉધાર બાજુ એ રકમો આવશે. હવે જો શાખા પરત કરે માલ તો પરત માલ તો ઓબ્વિયસલી કઈ બાજુ આવશે? જમા બાજુ. શાખા આપનાર થઈ એટલે આપનાર ખાતે જમા થશે. શાખાએ પરત કરેલ માલ રૂપિયા 2,000. હવે આમાં પરત કરેલ માલ છે પણ આપણા માટે તો એ મોકલેલ માલના ખાતામાં જ આપણે નોંધીશું, કારણ કે માલનું એક જ ખાતું, જસ્ટ ખાલી અલગ તારી શકાય એટલા માટે આપણે બતાવીએ છીએ કે શાખાને મોકલેલ માલ કે તે. એટલે મોકલેલમાંથી પરત માલ બાદ કરીશું અને પછી નેટ રકમ આપણે કયું ખાતું બંધ કરતી વખતે જેમ વેપાર ખાતે લઈ જઈએ એમ લઈ જઈશું. ટૂંકમાં મિત્રો વ્યક્તિ ખાતાનો નિયમ લાગુ પડે છે ને કે લેનાર ખાતે ઉધાર કરવાનું ને આપનાર ખાતે જમા કરવાનું. પછી એક વ્યવહાર છે પછીનો કે વર્ષ પૂરું થયું તો વર્ષને જેવી રીતે વર્ષની શરૂઆતમાં શાખા પાસે કોઈ વસ્તુ હોય તો વર્ષને અંતે પણ હોઈ શકે. એટલે વર્ષને અંતે બે વસ્તુ છે તમને આપેલી છે કે માલનો સ્ટોક કેટલો વધ્યો છે અને પેટા રોકડ કેટલી વધી છે. તો આપણે આખરની બાકી તરીકે જમા સાઈડ દર્શાવી શકીશું. જેમ શરૂઆતની બાકી આપણે ઉધાર બાજુ લખી હતી તો આખર બાકી જમા બાજુ. અને તમે જાણો છો દેવાદારના ખાતાની શરૂઆતની બાકી ઉધાર હોય છે, આખર બાકી જમા બાજુ હોય છે. તો આખર બાકીમાં સ્ટોક 8,000 અને પેટા રોકડ 200 રૂપિયા. પછી એક બીજો વ્યવહાર છે કે શાખાએ વર્ષ દરમિયાન ટોટલ વેચાણ 70,000નું કર્યું છે. તો આપણે એક શરૂઆતમાં કીધેલું હતું કે શાખા વર્ષ દરમિયાન જે બી વેચાણ કરશે એ જ દિવસે એ મુખ્ય ઓફિસને રોકડ મોકલશે. એટલે જ્યારે વર્ષ દરમિયાન એણે 70,000નું રોકડ વેચાણ કર્યું હશે તો શાખા મુખ્ય ઓફિસને મોકલશે. એટલે આપણે મુખ્ય ઓફિસ જ આપણે નોંધ કરી રહ્યા છે. તો મુખ્ય ઓફિસ પાસે રોકડ આવશે અને રોકડ આવે તો ઉધાર થશે ને આપનાર કોણ છે? શાખા. એટલે શાખા ખાતામાં જમા થશે. એટલે શાખાના ખાતામાં જમા સાઈડ રોકડ ખાતે લખીશું અને કૌંસમાં વેચાણ, એને વેચાણના પૈસા મોકલ્યા છે એટલે કૌંસમાં વેચાણ કર. અહીં આ માત્ર શાખા રોકડ વેચાણ જ કરે છે એટલે પૂરેપૂરું વેચાણ રોકડ વેચાણ છે 70,000 રૂપિયા. જો ઉધાર વેચાણ પણ કરતી હોત તો ગ્રાહક કે દેવાદાર પાસેથી જે રોકડા મોકલ્યા હોત એ પણ એ મોકલે તો એ પણ રકમ આપણે અહીંયા જમા સાઈડ દર્શાવી શકીશું કે રોકડ ખાતે કે રોકડ વેચાણ કર્યું એ, અને જો ઉધાર વેચાણ કર્યું તો દેવાદાર પાસેથી જે ઉઘરાણી મળી એ. એટલે બંને કરીને એનું ટોટલ કરીને આપણે બહાર મૂકીશું. હવે બીજા ખર્ચ માટે શાખાએ મુખ્ય ઓફિસે શાખાને કોઈ રકમ મોકલી હોય ખર્ચ માટે, એટલે કે મજૂરી પર, લારી ભાડું, પગાર, ભાડું એટસેટ્રા એવા જે કંઈ ખર્ચા હોય તો એ રકમની નોંધ આપણે કરીશું. તો એ પણ શાખાને મોકલી છે તો શાખા ખાતે ઉધાર અને રોકડ ખાતે જમા. તો શાખા ખાતાની ઉધાર બાજુ વિગતમાં આપણે લખીશું રોકડ ખાતે કૌંસમાં જે ખર્ચ પેટે મોકલ્યા છે એટલે ખર્ચ
અને જે ખર્ચ પેટે મોકલ્યા છે એ બધી રોકડ ખાતામાં નીચે ઇનર કોલમમાં લખી દઈએ આપણે, જેથી માહિતી રહેશે ખાતામાં. જો મજૂરી પેટે ચૂકવ્યા હોય તો મજૂરી પેટે કેટલા મોકલ્યા એ દર્શાવીશું કે મજૂરી પેટે 300 મોકલ્યા. 300. પછી લારી ભાડા પેટે ધારો કે મોકલેલા હોય તો લારી ભાડા પેટે કેટલા મોકલ્યા. ધારો કે લારી ભાડું ચૂકવવા 200 મોકલેલા છે. પગાર ચૂકવવા માટે શાખામાં મોકલ્યા હશે 3000, તો એ આપણે અહીંયા લખી દીધા 3000 રૂપિયા. અને ભાડું ચૂકવવા માટે 900 મોકલ્યા છે, તો ભાડા પેટે 900. ટોટલ કેટલા મોકલ્યા છે મિત્રો? 4400. તો એનો સરવાળો આપણે અહીંયા મૂકી દઈશું કે 4400 કુલ મોકલ્યા છે. હવે મિત્રો બીજી એક અહીંયા બાબતો સમજી લેવાની જરૂર છે કે આપણે એ જોવાનું છે કે કેટલીક બાકી તમને આપેલી ના હોય આખરની બાકી તરીકે, તો પણ તમારે શોધીને ગણતરી કરીને લખવાની હોય છે મિત્રો. એમાં ધારો કે આપણે અહીંયા જોયું કે શરૂઆતમાં માલનો સ્ટોક 7000 છે અને વર્ષને અંતે તમને 8000નો સ્ટોક આપે છે, તો એ તો બંને લખી દીધા તમે. પછી પેટા રોકડ વર્ષની શરૂઆતમાં તમને 100 આપેલી છે અને આખરની બાકી તરીકે 200 આપે છે, એ તમે અહીંયા લખી દીધા. હવે વર્ષ દરમિયાન તમે એક ફર્નિચર મોકલેલું હતું, તે ફર્નિચરના 4000 મોકલ્યા હતા અને કઈ તારીખે 1/10 મોકલ્યું હતું. એટલે એનો 6 મહિનાનો ઘસારો તમારે વાર્ષિક ઘસારો 5% ગણો એવું કીધું છે. તો 4000ના હું 5% કરું તો 200 રૂપિયા થાય, પણ આપણે મોકલ્યું છે 1/10 અને આપણા હિસાબો બને છે 31/3. એટલે 31/3 જો તમારો વર્ષ પૂરું થતું હોય તો તમે એ ફર્નિચર શાખાએ 6 માસ વાપર્યું તો તમારે એનો 6 માસનો ઘસારો દર્શાવવો પડે. તો એની ગણતરી થશે 4000 ઉપર તમે ઘસારો ગણવાનો છે, એટલે 4000 ગુણ્યા 5% અને 6 માસનો એટલે ગુણ્યા 6/12. તો આ રીતે ગણતરી કરશો એટલે 100 રૂપિયા એનો ઘસારો આવ્યો. મિત્રો ફરી વખત સમજી લેજો કે 4000નું ફર્નિચર છે, 5% ઘસારો ગણવાનો છે એટલે 4000 ગુણ્યા 5% અને આપણે 6 માસ શાખાએ વાપર્યું છે તો ગુણ્યા 6/12 એટલે ટોટલ ઘસારો આવે 100. તો ફર્નિચર જે હતું એમાંથી 100 રૂપિયા એની કિંમત ઘટશે એટલે વર્ષ પૂરું થશે એટલે ફર્નિચરની કિંમત 3900 હશે. એ તમારે આખરની બાકી તરીકે, કારણ કે આ ફર્નિચર શાખા પાસે છે તો શાખામાં ખાતામાં જમા સાઈડ ફર્નિચર ખાતે એની આખરની બાકી 3900 દર્શાવીશું મિત્રો. એ જ રીતે તમે અહીંયા ખર્ચ પેટે રોકડ 4400 મોકલી છે. હવે ધારો કે આ મજૂરી છે 300 રૂપિયા, એ તમે શાખાને મજૂરી ચૂકવવા મોકલ્યા હતા અને ધારો કે એમાંથી 300માંથી એમણે 200 રૂપિયા ચૂકવ્યા હોય મજૂરીના, તો હજી 100 રૂપિયા એની પાસે રોકડ વધી હશે. તો એ રોકડ બી તમારે અહીંયા દર્શાવવી પડશે મિત્રો, કે જે ખર્ચા ચૂકવવા માટે રોકડ મોકલી હોય તે રોકડમાંથી કેટલા વધ્યા છે એ તમારે અહીંયા દર્શાવવાના. ધારો કે મજૂરીમાં 100 રૂપિયા વધ્યા તો હું અહીંયા 100 લખી દઈશ. પ્લસ તમે લારી ભાડું ચૂકવવા માટે અહીંયા એને 200 રૂપિયા મોકલ્યા છે અને ધારો કે લારી ભાડું 100 ચૂકવ્યું હોય તો પાછળ એ 100 રોકડ એના લારી ભાડાની વધી હશે, એ હું અહીંયા દર્શાવી દઈશ. એ જ રીતે આપણે અહીંયા પગાર માટે 3000 મોકલ્યા છે મિત્રો, અને જો 3000ની અંદરથી 2500 ચૂકવ્યા હોય તો 500 રોકડ વધી હશે, એટલે 500 અહીંયા લખીશ કે બીજા પગારની 500 રોકડ વધી છે. એ જ રીતે ભાડું ચૂકવવા માટે આપણે એને 900 મોકલ્યા છે, ધારો કે શાખાએ 700 રૂપિયા ભાડું ચૂકવ્યું હોય તો એના 200 વધ્યા હશે, તો એ 200 અહીંયા પ્લસ કરીશું. ટોટલ તો શાખા પાસે વર્ષના અંતે રોકડ કેટલી પડી હશે તો 100 + 100 + 500 + 200 એટલે 900 રોકડ હશે. તો રોકડ ખાતે અહીંયા આપણે 900 લખીશું. હવે આ રીતે અહીંયા શાખા ખાતું બધા જ વ્યવહારો આવરી લીધા આપણે. હવે આપણે શાખા ખાતું બંધ કરીએ તો પહેલાં જોઈ લેવું પડે કે કઈ બાજુ સરવાળો વધુ છે. હંમેશા જમા એ આવક કહેવાય ને ઉધાર એ ખર્ચ કહેવાય. એટલે આવક બાજુ સરવાળો વધુ થાય છે તો પહેલાં હું આવક બાજુનો સરવાળો કરીશ. તો જમા બાજુનો સરવાળો ધારો કે 2000 + 70000 + 8000 + 200 + 3900 + 900 એટલે કુલ 85000 થાય છે. તો અહીંયા બે 85000 લખે. હંમેશા આપણે બંને બાજુનો સરવાળો સરખો જ લખવાનો હોય એટલે બંને સાઈડ આપણે 85000 લખી દીધા અને એમાંથી ઉધાર બાજુનો જે સરવાળો થાય છે હું માઇનસ કરીશ. ઉધાર બાજુની 85000ની અંદરથી માઇનસ કરીશ 7000 -100 -40000 -4000 -400 -4400. છેલ્લે મારી પાસે વધ્યા છે 29100. એટલે તમારે ટૂંકમાં આવક વધુ થઈ છે 29100. તો આ જે 29100 આવ્યો એનો નફો કહેવાય, કારણ કે આવકો વધુ હોય તો નફો થાય અને ખર્ચા વધુ હોય તો ખોટ જાય મિત્રો. એટલે આ નફો આપણે નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ, એટલે કૌંસમાં લખી દેવા નફા નુકસાન ખાતે. આ રીતે અહીંયા તમારું શાખા ખાતું પૂરું થાય. રાઈટ.
હવે શાખા ખાતામાં આપણે આ સાદું એક વ્યવહાર લઈને એક શાખા ખાતું સમજ્યા છીએ દોસ્તો. હજુ આની અંદર આપણે વધારાનું એ થાય કે આપણે એક રીત જોઈ કે રોકડ જ માત્ર વેચાણ કરતી હોય તો આ શાખા, જો શાખા રોકડ અને ઉધાર બંને રીતે વેચાણ કરતી હોય તો આમાં કેટલો ફેરફાર થશે એને આપણે જરા જોઈ લઈએ. ફેરફાર જ મૂકીને કે એની અંદર શરૂઆતની બાકીઓમાં કેટલી છે. ઉધાર વેચાણને લગતી આપણી પાસે દેવાદારની એક રકમ હશે, તો જે બાકી આગળ લાવ્યા એમાં સ્ટોક પેટા રોકડ લખી છે, એવી રીતે એક દેવાદારની શરૂઆતની બાકી હશે. તો શરૂઆતની બાકી છે તો એક આખરની બાકી પણ હશે, એટલે આખરની બાકી. અને બીજું આપણને જે રોકડ ખાતે જમા બાજુ લખ્યું છે વેચાણની રકમ, એમાં એક રોકડ વેચાણની રકમ છે, તો બીજું સાથે દેવાદાર પાસેથી ઉઘરાણીના નાણાં મળ્યા હશે તો એ રકમ પણ અહીંયા આગળ આવશે. એક જરા આવું આપણે જે ખાતું બનાવેલું છે હમણાં એ જરા જોઈએ તો એ કેવું ખાતું હશે. અને તો શરૂઆતની બાકી રોકડ ખાતેમાં રોકડ વેચાણ, દેવાદાર પાસેથી મળેલ રકમ અને એનો સરવાળો કરીને આપણે બહાર મૂકી શકીએ છીએ, કારણ કે રોકડ એની પાસેથી આપણને મળે છે. તો આ બાકી જ્યારે રોકડ અને ઉધાર બંને પ્રકારનું વેચાણ થતું હોય તો પછી આપણું શાખા ખાતું આ પ્રકારનું હશે. તો આની અંદર પણ કેટલીક વસ્તુ હમણાં જ્યારે પટેલ સાહેબે આપને વાત કરી કે કેટલીક રકમો ખૂટતી હોય તો તમારે શોધવાની થાય, જેમ કે રોકડ બાબતમાં એમણે સમજાયું. એવી જ રીતે પેટા રોકડ બાબતની અંદર તો પેટા રોકડ ખાતું બનાવીને આપણે શોધી શકીએ. સરળ છે. ઉધાર બાજુ આપણે લખી દઈએ શરૂઆતની બાકી, પછી બીજું મળેલ પેટા રોકડ, જમા બાજુ પરચુરણ ખર્ચ અને આખર બાકી. 4 વિગતમાંથી 3 વિગત આપણી પાસે હોય અને ખૂટતી એક રકમ જે છે આપણે શોધી શકીએ છીએ. એવી જ રીતે દેવાદારનું ખાતું બનાવવાનું આવે, કારણ કે દેવાદારને લગતા વ્યવહાર છે તો એની અંદર આપણે જાણીએ છીએ દેવાદારનું ખાતું કેવું હોય છે. આ એક વ્યક્તિનું ખાતું છે એટલે બિલકુલ ઉધાર બાજુ શરૂઆતની બાકી હશે. ઉધાર વેચાણ જેટલું કર્યું હશે તે ઉધાર બાજુ આપણે લખીશું એનું ઉધાર વેચાણ, અને જમા બાજુ દેવાદાર પાસેથી જે કંઈ રકમ મળે, રોકડ મળી હોય, ચેક મળ્યો હોય તો બેંક ખાતે, માલ પરત મળ્યો હોય તો માલ પરત, લેણી હુંડી મળી હોય તો લેણી હુંડી, અને આખર બાકી હોય તો આ વિગતમાંથી કોઈ રકમ ખૂટતી હોય તો એ રકમ પણ આપણે દેવાદાર ખાતું બનાવીને શોધી શકીએ છીએ. હવે કેટલીક બાબત મિત્રો કે શાખા ખાતું બનાવીએ છીએ ત્યારે શાખા ખાતામાં આપણે આટલી વિગતની નોંધ કરતા નથી, એ જરા ધ્યાનથી સમજી લઈએ. કઈ કઈ વિગતો છે આ? તો શાખાની મિલકતનો ઘસારો, અસામાન્ય નુકસાન, વીમા કંપની પાસેથી શાખાને મળેલ રકમ, શાખાએ કાયમી મિલકતની કરેલ ખરીદ, શાખાએ રોકડ વેચાણની રકમમાંથી કરેલ ખર્ચ, દેવાદાર સાથેના વ્યવહારો જેમ કે ગાલખાદ, વટાવ, પરતમાલ, ઉધાર વેચાણ. આ વ્યવહારોની નોંધ શાખા ખાતામાં થતી નથી. જરા આપને આશ્ચર્ય થશે મિત્રો કે શાખા હમણાં તમે જોયું કે ફર્નિચર, તો ઉધાર બાજુ આપણે લખ્યું 4000, એનો ઘસારો 100 રૂપિયા, તો આપણે 4000માંથી 100 રૂપિયા બાદ કરીને આખર બાકી 3900 લખી હતી. મતલબ ઘસારાની નોંધ આપણે શાખા ખાતામાં કરી નથી. શા માટે નથી કરતા? તો એક સાદો નિયમ આપણે સમજી લઈએ છીએ કે અહીંયા આગળ મુખ્ય ઓફિસના ચોપડામાં શાખા ખાતું બનાવીએ છીએ, એટલે બે પાર્ટી છે, બે પક્ષકારો છે, મુખ્ય ઓફિસ અને શાખા. શાખાએ કરેલા ત્રાહિત પક્ષકાર સાથેના વ્યવહારો કે ત્રાહિત બાબતો અહીંયા આગળ આપણે લખતા નથી. તો ઘસારો થયો તો શાખાએ મિલકતનો ઉપયોગ કર્યો, એની સાથે મિલકત સાથેનો પ્રશ્ન છે, અહીંયા આગળ આવશે નહીં. પણ એ શાખાનો જ્યારે ચોખ્ખો નફો શોધવાનો આવે ત્યારે આપણે એને શાખાના નફા નુકસાન ખાતામાં એ આપણે હજુ શીખવાનું બાકી છે, એટલે ત્યાં આવે, પણ શાખા ખાતામાં એ રકમ આવે નહીં. એવી જ રીતે અસામાન્ય નુકસાનની કોઈ નોંધ આપણે કરવાની હોય તો તે આવશે નહીં. વીમા કંપની પાસેથી શાખાને મળેલ રકમ હોય તો શાખાને જે રકમ મળે છે અલગથી નોંધ આપણે કરતા નથી, પણ જે કોઈ રકમ શાખા મોકલી આપે તે અહીંયા આગળ નોંધ કરવામાં આવે છે. એટલે વીમા કંપની પાસેથી ધારો કે મળ્યા હોય અને એ રકમ સામાન્ય રીતે તો નિયમ હોય છે કે જે કંઈ રકમ મળે તે મુખ્ય ઓફિસને મોકલવી, અને શાખા મુખ્ય ઓફિસને મોકલી આપે તો એ લખશે રોકડ ખાતે ઉધાર, તે શાખા ખાતે જમા, વીમા કંપની ખાતે જમા કરશે નહીં. એવી જ રીતે શાખા કોઈ સીધો વ્યવહાર કરે, મિલકત ખરીદે કે વેચાણની રકમમાંથી કોઈ ખર્ચ કરે, જેમ હમણાં હતા ભાડું, પગાર વગેરે ખર્ચ એણે કર્યા છે પણ એની નોંધ અહીંયા આગળ કરતા નથી. એવી જ રીતે દેવાદાર પાસે ગાલખાત થાય, વટાવ થાય, માલ પરત આવે તો એ દેવાદારના ખાતામાં થાય, પણ શાખા ખાતામાં એની નોંધ આપણે કરતા નથી. એ ત્રાહિત પક્ષકાર સાથેના વ્યવહારો છે. આ બધું જ વ્યવહાર જ્યારે આપણે એના ફાઇનલ વાર્ષિક હિસાબ તૈયાર કરતા હોઈએ ત્યારે આવે, પણ એકલા શાખા ખાતાની વાત આવે ત્યારે એની અંદર આવતી નથી. હવે ધારો કે મિત્રો આ જ ઉદાહરણમાં આપણે આગળ જઈએ અને ધારો કે તમને એમ કીધું હોય કે શાખાનું વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું તૈયાર કરો, તો એમાં તમારે આ જે ઘસારો ને એ બધી બાબતો ધ્યાનમાં લેવી પડે.
ત્યાં તમારે રોકડ વેચાણ ને ઉધાર વેચાણ જે ત્રાહિત પક્ષકાર સાથે કર્યું છે એ પણ આપણે ધ્યાનમાં લેવું પડે મિત્રો. એટલે ધારો કે તમને શાખાનું વેપાર ખાતું નફા નુકસાન ખાતું કીધું હોય તો એ કેવી રીતે બને એની પણ આપણે અત્યારે ચર્ચા કરી જ લઈએ મિત્રો. ધારો કે આપણને વેપાર ખાતું નફા નુકસાન ખાતું બનાવવાનું કીધું હોય શાખાનું, તો એ આ રીતે આપણે બનાવીશું. શાખાનું વેપાર ખાતું મેં બનાવ્યું છે મિત્રો, એની બાજુમાં નફા નુકસાન ખાતું બનાવ્યું છે. સૌથી પહેલાં આપણે વર્ષની શરૂઆતમાં જે સ્ટોક હતો, આપણે જે શાખા ખાતામાં ઉધાર બાજુ લખતા હતા એ અહીંયા આપણે શાખાના વેપાર ખાતામાં ઉધાર સાઈડ લખીશું કે શરૂનો સ્ટોક. એ હતો મિત્રો શરૂનો સ્ટોક 7,000 રૂપિયા હતો. આપણે શરૂના સ્ટોક વેપાર ખાતામાં ઉધાર સાઈડ હું 7,000 તરીકે દર્શાવીશ. એટલે શરૂનો સ્ટોક ઉધાર સાઈડ વેપાર ખાતામાં. પછી આપણે જે પેટા રોકડ મોકલેલી હતી મિત્રો કે શરૂની બાકી તમને 100 રૂપિયા આપી હતી, અહીંયા આપણે ખર્ચા મિત્રો લખવાના છે. એટલે અહીંયા ત્રાહિત પક્ષકાર સાથેના બધી બાબતો ધ્યાનમાં લેવાની છે કે શાખાએ વર્ષ દરમિયાન કેટલા પેટા રોકડમાંથી ખર્ચા કર્યા. મિત્રો ત્યાં આપણી પાસે દાખલામાં 3 રકમ આપેલી હતી. એટલે આપણે પેટા રોકડ ખાતું બનાવીને જોઈ લઈએ કે ત્યાં શું હતું કે શરૂઆતમાં તમને રોકડ સિલક પેટા રોકડ સિલક 100 રૂપિયા આપી હતી, એ આપણે શાખા ખાતામાં ઉધાર કરી હતી, પણ અહીંયા એ લખવાની રહેતી નથી. એટલે અહીંયા અહીંયા આપણે ખર્ચા લખવાના છે, કારણ કે વેપાર ખાતું નફા નુકસાન ખાતું બનાવવાનું હોય તો એમાં એના આવક અને ખર્ચા વર્ષ દરમિયાન શાખાને કેટલા આવક અને ખર્ચા થયા એ બાબતો ધ્યાનમાં લેવાની છે. તો અહીંયા વર્ષની શરૂઆતમાં પેટા રોકડ 100 હતી તો એ લખવાની. પછી શાખાએ જે રોકડ મોકલી હોય એ અહીંયા મળી હશે એને, તો ટોટલ આપણે વર્ષ દરમિયાન 400 રૂપિયા રોકડ મોકલી હતી તો શાખા પાસે 400 બીજા થયા. એટલે વર્ષ દરમિયાન શાખા પાસે કુલ કેટલા થયા? 100 શરૂઆતમાં હતા, વર્ષને અંતે કેટલા મોકલ્યા? વર્ષ દરમિયાન 400 મોકલ્યા, તો વર્ષને અંતે એમની પાસે 500 રોકડ હશે. હવે દાખલામાં તમને આખરની બાકી તરીકે તમને રોકડ સિલક આપી હતી પેટા રોકડ 200 રૂપિયા, તો એ આપણે અહીંયા લખીશું. એટલે 500માંથી વર્ષને અંતે શાખા પાસે કેટલા છે? 200 રૂપિયા રહ્યા હોય તો વર્ષ દરમિયાન એમણે જે કર્યો હશે એમનો ખર્ચો હશે કે પરચુરણ ખર્ચ, પેટા રોકડ ખર્ચ, એ ટોટલ કેટલા રૂપિયા થશે? તો 500માંથી 200 વધ્યા હશે. એટલે વર્ષ દરમિયાન પેટા રોકડ ખર્ચ અથવા બીજા શબ્દોમાં એને કહીએ તો પરચુરણ ખર્ચ, તો પરચુરણ ખર્ચ 300 રૂપિયા થશે. અને આ ખર્ચ એ આપણે નફા નુકસાન ખાતામાં દર્શાવવો પડે મિત્રો. એટલે આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુએ પરચુરણ ખર્ચ ખાતે લખીશું 300 રૂપિયા. જો તમને ખર્ચો આપ્યો હોત અને આખરની બાકી ના આપ્યો હોત તો શાખા ખાતું બનાવવા માટે તમે આખરની બાકી પણ મિત્રો શોધી શકો છો. એટલે તમારે પરીક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ મિત્રો તો એમાં કેટલાક દાખલાની અંદર તમને આખરની બાકી આપેલી હશે, એની ઉપરથી તમારે પરચુરણ ખર્ચ શોધવાનો છે, અથવા કોઈક દાખલામાં પરચુરણ ખર્ચની વિગત આપી છે તો એની ઉપરથી તમારે આખરની બાકી શોધી શકાય. ટૂંકમાં વર્ષની શરૂઆતમાં કેટલા રૂપિયા હતા? 100 રૂપિયા રોકડ. વર્ષ દરમિયાન 400 રૂપિયા રોકડ મળી એટલે આપણી પાસે 500 રૂપિયાની રોકડ થઈ. જો તમને દાખલામાં 300 રૂપિયા વર્ષ દરમિયાનનો ખર્ચો આપ્યો હોય તો એની ઉપરથી તમે 200 શોધી શકો, કારણ કે 500માંથી 300 રૂપિયા તમે ખર્ચો કર્યો તો વર્ષને અંતે તમારી પાસે 200 રૂપિયા વધ્યા હશે. અથવા તો આ દાખલાની વાત કરીએ તો આ દાખલામાં તમને વર્ષને અંતે 200 રૂપિયાની રોકડ બતાવેલી છે, એનો અર્થ કે તમે 300 રૂપિયા વર્ષ દરમિયાન ખર્ચો કર્યો છે અને એ ખર્ચો આપણે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુએ દર્શાવે. એ જ રીતે પછીનો વ્યવહાર હતો. અને એ જ રીતે મિત્રો જો આ પેટા રોકડમાં 4 વિગતમાંથી કોઈ પણ વિગત ના આપી હોય, માની લો કે શરૂઆતની બાકી ના આપી હોય તો બાકીની 3 આપી હશે તો એ 3 લખી દો એટલે તફાવતની રકમ શરૂઆતની બાકી આવશે. અથવા મોકલેલ પેટા રોકડ ના આપી હોય તો પણ 3 વિગત આપી હશે અને 1 વિગત નહીં આપી હોય તો એના આધારે આપણે ચોથી વિગત આરામથી શોધી શકીએ છીએ. બીજું મિત્રો કે આપણને જે વ્યવહાર આપ્યા હતા સૌથી શરૂઆતમાં આપ્યું હતું કે માલનો સ્ટોક વર્ષની શરૂઆતમાં એ આપણે વેપાર ખાતામાં ઉધાર બાજુએ દર્શાવ્યો. પછી તમને શરૂની રોકડ સિલક આપી. રોકડ સિલક વેપાર ખાતામાં કે નફા નુકસાનમાં આવે નહીં, કારણ કે ત્યાં આપણે આવક ખર્ચ લખીએ છીએ. એટલે તમારે જે શરૂની રોકડ સિલક આપી હતી પેટા રોકડની એની ઉપરથી આપણે આ ખર્ચો શોધીને નફા નુકસાનમાં લખ્યો. ત્રીજો વ્યવહાર મિત્રો હતો કે વર્ષ દરમિયાન જે શાખાને આપણે મોકલ્યો માલ, તો એની વાત કરીશું. તો જે વર્ષ દરમિયાન શાખાને માલ મોકલ્યો હશે એ આપણે શાખા પાસે માલ આવશે અને મળેલ માલ એ વેપાર ખાતામાં લખીશું કે હેડ ઓફિસ પાસેથી મળેલ માલ. જેમ આપણે ખરીદ લખીએ છીએ, અહીં ખરીદ કરવાની હોતી નથી, એની જગ્યાએ શાખા મુખ્ય ઓફિસ પાસેથી માલ મળે છે તો એ મળેલ માલ રૂપિયા 40,000. રૂપિયા 40,000 એચઓથી મળેલ માલ એ રૂપિયા 40,000 પરત હોય તો બાદ થશે. જેમ ખરીદ પરત બાદ કરીએ છીએ તેવી જ રીતે પરત માલ એ મિત્રો
પરત માલ હતો 2000 રૂપિયા, તો 40,000 માંથી 2000 જશે એટલે ટોટલ આવશે 38,000 મિત્રો. પછીનો વ્યવહાર વેચાણ આવશે. તો વેચાણ શાખા ખાતા વેપાર ખાતાની જમા બાજુ આપણે લખીએ છીએ એટલે એ પણ લખી દઈએ. વેપાર ખાતાની જમા બાજુ વેચાણ જે આપણું 70,000 છે તો 70,000 રૂપિયા વેચાણ. અહીં પૂરેપૂરું રોકડ વેચાણ છે એટલે પરતનો પ્રશ્ન નથી. જો ઉધાર વેચાણ હોત તો આપણે ઇનર કોલમમાં લખીને પરત હોત તો બાદ કરત અને પછી ચોખ્ખું વેચાણ લખત. બીજું આપણે વેપાર ખાતામાં લખીએ છીએ એનો આખા સ્ટોક, જેમ શરૂઆતનો સ્ટોક લખીએ છીએ એવી રીતે આખા સ્ટોક. તો આખા સ્ટોક હતો આપણો રૂપિયા 8,000. એ જ રીતે મિત્રો જે આપણે શાખાને રોકડ મોકલી હતી જુદા જુદા ખર્ચા ચૂકવવા માટે, એ ટોટલ 4 ખર્ચા માટે આપણે રોકડ મોકલી હતી: મજૂરી, લારી ભાડું, પગાર અને ભાડું. તો અહીંયા આપણે મિત્રો ત્યાં આપણે જે રોકડ મોકલી હતી એ ધ્યાનમાં લેતા હતા. અહીંયા ખરેખર જે ખર્ચ થયો છે એ જ આપણે ધ્યાનમાં લેવાનો છે. જો મજૂરી માટે મિત્રો આપણે એને 300 રૂપિયા રોકડા મોકલ્યા હોય અને મજૂરીમાંથી ખરેખર એમને 200 રૂપિયાનો જ ખર્ચો કર્યો હોય તો એ ખર્ચો ખરેખર ખર્ચ થયો છે અને મજૂરી આપણે વેપાર ખાતામાં લખીએ છીએ. કારણ કે ખરીદીને લગતા જે બી ખર્ચા થયા હોય વેપાર ખાતામાં લખીએ છીએ એટલે અહીંયા 200 રૂપિયા આપણે મજૂરીના થયા છે તો મજૂરી ખાતે લખીશું. એ જ રીતે લારી ભાડું ચૂકવવા માટે 200 રૂપિયા રોકડા મોકલ્યા હતા, ત્યાં આપણે શાખા ખાતામાં 200 રૂપિયા લખતા હતા, જ્યારે અહીંયા ખરેખર ખર્ચ થયો હોય એ લખીશું. અહીંયા લારી ભાડાનો ધારો કે 100 રૂપિયા ખર્ચો થયો છે તો લારી ભાડું અહીંયા 100 રૂપિયા લખીશું મિત્રો. એટલે ટૂંકમાં વેપાર ખાતું આપણે બનાવ્યું તો ઉધાર બાજુ માલની શરૂઆતનો સ્ટોક કેટલો થયો છે, એમાંથી પછી ટોટલ 40,000નો માલ મોકલ્યો છે, એમાંથી 2,000નો પરત આવ્યો એટલે 38,000 છે. મજૂરીના 200 રૂપિયા થયા, લારી ભાડું 100 થયું છે. એ જ રીતે વર્ષ દરમિયાન શાખાએ 70,000નું વેચાણ કર્યું છે, જમા સાઈડ લખ્યું છે. આખા સ્ટોક જે વધ્યો છે વર્ષ દરમિયાન અંતે એ 8,000નો માલનો સ્ટોક. આ ઉપરાંત જે વ્યવહાર હતા એમાં એક જે ટોટલ 4 ખર્ચા માટે આપણે પૈસા મોકલ્યા છે: મજૂરી, લારી ભાડું, પગાર. તો પગાર એ નફા નુકસાનનો ખર્ચ, કારણ કે એ વહીવટી ખર્ચ છે એટલે એ આપણે નફા નુકસાન ખાતામાં લખીશું પગાર. તો પગાર માટે આપણે 3,000 મોકલ્યા હતા શાખાને અને એમાંથી શાખાએ ખરેખર 2,500 ખર્ચ કર્યો છે. તો અહીંયા ખરેખર ખર્ચ લખીશું કે પગારના ટોટલ ખર્ચો વર્ષ દરમિયાન 2,500 રૂપિયાનો થયો છે. તો નફા નુકસાનમાં ઉધાર સાઈડ 2,500 લખીશું. એ જ રીતે ભાડું ચૂકવવા માટે 900 મોકલ્યા હતા, એમાંથી 700 રૂપિયા જ ખર્ચો થયો છે. તો અહીંયા ભાડાના 700 રૂપિયા જે ખરેખર ખર્ચ થયો છે એ લખીશું મિત્રો. એટલે અહીંયા ટૂંકમાં તમારે જે મોકલ્યા છે એ રકમ નથી લખવાની, પણ ખરેખર જે ખર્ચો શાખાએ કર્યો છે એ લખવાનો છે. અને ખરેખર ખર્ચનો મતલબ છે ચૂકવેલ રકમ પ્લસ ચૂકવવાની બાકી હોય તો એ પણ આપણે ઉમેરી દઈએ છીએ. દર જે આપણો સાદો નિયમ છે તે અગાઉથી ચૂકવેલ હોય તો એટલી રકમ બાદ કરીએ છીએ. મતલબ એક નાણાકીય વર્ષ દરમિયાન જે ખરેખર ખર્ચ ગણાતો હોય, એક્રુડ એક્સપેન્સીસ, એ બધું અહીંયા આગળ લખી દઈએ છીએ મિત્રો. એ જ રીતે આપણે શાખાની અંદર શાખામાં આપણે શું લખ્યું કે શરૂઆતમાં ફર્નિચર કેટલું હતું અને વર્ષને અંતે ફર્નિચર કેટલું છે, પણ ત્યાં અહીંયા તો આપણે ખરેખર ખર્ચ લખવાનો છે કે તમને ખરેખર કેટલું નુકસાન થયું, કેટલો ખર્ચો થયો. તો શરૂઆતમાં આપણી પાસે 4,000નું ફર્નિચર હતું અને વર્ષને અંતે 3,900 કિંમત થઈ ગઈ તો 100 રૂપિયા આપણે ઘસારો થયો કહેવાય. અને ઘસારો એ નફા નુકસાન ખાતામાં આપણે ઉધાર સાઈડ લખીશું કે ફર્નિચરનો ઘસારો. એટલે આ રીતે આપણે બધા જ વ્યવહારોને અહીંયા વેપાર અને નફા નુકસાન ખાતામાં સમાવી લીધા. હવે મિત્રો આમનું આપણે ખાતા બંધ કરીએ તો પહેલાં આપણે વેપાર ખાતું બંધ કરીએ. તો વેપાર ખાતામાં જમા બાજુ વધુ સરવાળો થાય છે, કારણ કે અહીંયા 70,000નું વેચાણ છે અને 8,000નો આખા સ્ટોક છે એટલે ટોટલ થાય છે 78,000. આ 78,000માંથી ઉધાર બાજુના જેટલા ખર્ચા થયા હોય, જે માલ સામાનની રકમ હોય બધું બાદ કરીએ તો 78,000માંથી પહેલાં શરૂનો સ્ટોક -7,000 કરીશું અને જે માલ સામાન મોકલ્યો છે 38,000 એની ચોખ્ખી રકમ 38,000 માઇનસ કરીશું. પછી 200 મજૂરીના માઇનસ કરીશું અને 100 રૂપિયા લારી ભાડાના. તો અહીંયા જે વધ્યો એને આપણે કાચો નફો કહીશું, કારણ કે વેપાર ખાતાનો જવાબ જે આવે એ આપણો હજી કાચો નફો છે, કારણ કે હજી અમુક ખર્ચાઓ હજી ધ્યાનમાં લેવાના બાકી છે. એટલે અહીંયા આપણે ટોટલ 78,000માંથી જે માઇનસ કર્યા તો ટોટલ રકમ આવી 32,700. આ જે અહીંયા ઉધાર થશે એ નફા નુકસાન ખાતામાં મિત્રો જમા થશે. આપણો નિયમ છે કે એક જગ્યાએ ઉધાર થાય તો બીજે જમા કરવું પડે, એટલે નફા નુકસાન ખાતામાં આપણે અહીંયા જમા કરી દઈશું કાચો નફો 32,700. હવે મિત્રો પાછું જોવું પડે કે કઈ બાજુ સરવાળો વધુ છે. તો અહીંયા ખર્ચા 300, 2,500, 700 અને 100 છે અને આ સાઈડ 32,700 છે એટલે જમા બાજુ સરવાળો વધુ થશે. એટલે જમા બાજુનો હું સરવાળો કરીશ 32,700
અને એ 32,700માંથી આ ચારેય રકમ હું માઇનસ કરીશ કે -300 -2500 -700 -100 એટલે છેલ્લે વધ્યા એ આપણો ચોખ્ખો નફો કહેવાશે. એ વધે છે 29,100. હવે મિત્રો એ સમજી લેવું જરૂરી છે કે જે શાખા ખાતામાં જે આવ્યો તો જવાબ નફો એ જ અહીંયા આવશે. ત્યાં પણ આપણે જોયું હતું કે 29,100 જવાબ આવ્યો હતો અને અહીંયાનો આનો પણ જવાબ 29,100 આવશે. એટલે ટૂંકમાં બંનેમાં કોઈ ફેર ના હોવો જોઈએ. જવાબ 29,100 અહીંયા ચોખ્ખો નફો આવ્યો. એ જ તમે જોશો તો શાખા ખાતું આપણે જ્યારે બનાવ્યું હતું ત્યારે એનો જવાબ બી અહીંયા 29,100 આવ્યો. એટલે એ 29,100 જે આવ્યો હતો અહીંયા પણ 29,100 જ આવવો જોઈએ મિત્રો. બિલકુલ, બંનેનો નફો સરખો જ આવે, કારણ કે શાખા છે, શાખાના હિસાબ લખીએ છીએ તો રીત ગમે તે હોય, ગમે ત્યાં લખતા હોઈએ, જવાબ તો આપણા એક સરખા જ આવે. એટલે ઘણીવાર એવું થાય પરીક્ષામાં કે આ લોકો ભૂલી જાય છે કંઈ, કારણ કે આ રકમ અહીંથી લખવાની છે, પેલી રકમ અહીંથી લખવાની છે, ઘસારો ભૂલી ગયા. તો તમને ખ્યાલ આવી જશે કે જો નફો ડિફર થતો હોય તો આપણે જોઈ લેવાનું કે કોઈ રકમ રહી જાય છે અને પછી એ લખી દો એટલે તમારો જવાબ મળી જશે. એટલે અહીંયા આગળ ટેલી થશે, પરીક્ષામાં તકલીફ પડશે. સાહેબ એટલે ટૂંકમાં અમને જ્યાં જ્યાં બંનેમાં કઈ કઈ બાબતો લખવાની છે એક થોડીક ટૂંકી સમજ આપી દો. કે ધારો કે રોકડ સિલક છે તો શરૂઆતની રોકડ સિલક આપણે શાખા ખાતામાં શરૂમાં કેટલી રોકડ સિલક છે અને આખરમાં કેટલી છે એ લખવાની છે. જ્યારે અહીંયા વેપાર અને નફા નુકસાનમાં એ નથી લખવાનું, પણ એમાંથી જે ખર્ચો થયો છે એ લખવાનો છે. એ જ રીતે શાખામાં આપણે કેટલો ફર્નિચર મોકલ્યું, વર્ષની શરૂઆતમાં કેટલું હતું, કેટલું મોકલ્યું અને વર્ષને અંતે કેટલું ફર્નિચર છે એ જ લખવાનું છે. જ્યારે અહીંયા એનો ઘસારો જ માત્ર લખવાનો છે. અને બીજું, પરીક્ષામાં ઘણા બધા દાખલાની અંદર આપણે એમ કહીએ છીએ કે આ પરતંત્ર શાખા છે એટલે એના ખર્ચા જે છે, પગાર, ભાડું એટસેટ્રા, એ બધા મુખ્ય ઓફિસ ચૂકવે છે. તો એવું બને કે જેટલા ખર્ચ થયા હોય એટલા જ રકમ મોકલી આપવામાં આવતી હોય, એટલી જ ચૂકવવામાં આવતી હોય, બારોબાર પણ ચૂકવવામાં આવતી હોય. તો પછી એ જે રકમ છે એમાં આખરની રોકડ સિલક એવો પ્રશ્ન રહેશે નહીં, કંઈ બચશે નહીં, પૂરેપૂરા ચૂકવાઈ જશે. એટલે ના પણ આપી હોય, શાખાએ કરેલ ખર્ચ ખરેખર માહિતી ના હોય તો એમ સમજવાનું કે મુખ્ય ઓફિસે જે રકમ ચૂકવી છે એ જ પૂરેપૂરી એણે મોકલી છે અને પૂરેપૂરી શાખાએ ખર્ચ કરી છે. એટલે બંને રકમ ત્યાં સરખી આવશે. યસ. હવે મિત્રો બીજું કેટલીક બાબત આપણે સાથે સાથે જોઈ લીધું છે કે રોકડથી જ માત્ર વેચાણ કરતી હોય તેવી શાખા અને રોકડથી અને ઉધાર વેચાણ કરતી હોય તેવી શાખા. ઉધાર વેચાણ કરતી હોય તો ખાલી શાખા ખાતામાં વધારાના પોઈન્ટ આપણે જોઈ લીધા. ઉધાર બાજુ શરૂઆતના દેવાદારની બાકી આવશે અને આખરના દેવાદારની બાકી આવશે, તેમજ દેવાદાર પાસેથી જે રકમ મળી હશે તે વિગત આપણે રોકડ ખાતેમાં દર્શાવીશું. આટલી વિગત આવશે. એટલે સાહેબ અમને એ ઉધાર વેચાણ કરતી શાખા હોય તો ત્યાં વેપાર અને નફા નુકસાન ખાતામાં શું અસર થશે થોડુંક સમજાય તો અમને એટલે ખ્યાલ આવશે. શું ફરક પડશે ત્યાં વેપાર ખાતામાં? કોઈ લોજિકલ બીજો કોઈ ફરક તો પડે નહીં, કારણ કે આપણે વેપાર ખાતામાં શું લખીએ છીએ આટલું જ લખીએ છીએ. ખાલી વેચાણ હોય તો વેચાણમાં રોકડ વેચાણ અને ઉધાર વેચાણ બંને આવે અને એમાંથી જે પરત કર્યું હોય, કોણે? દેવાદારોએ, ગ્રાહકોએ પરત કરી હોય એટલે કે વેચાણ પરત, એ આપણે બાદ કરીએ છીએ એટલે ચોખ્ખું વેચાણ બહાર લખાશે, એટલી રકમ આવશે. બીજું, ગાલખાત, વટાવ વગેરે જે કંઈ આપેલું હોય છે તે શાખા ખાતામાં લખતા નથી, એ રકમ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. આટલો માત્ર ફેરફાર ત્યાં થાય, બાકી કોઈ ફેરફાર થતો નથી. અને હવે આપણા માટે ખૂબ જ અગત્યનો પોઈન્ટ આપણે સમજવો છે તે મુખ્ય ઓફિસ ભરતીયા કિંમતે માલ મોકલે. અહીં આપણે જે જોઈ ગયા છીએ તેમાં માત્ર એવું હતું કે મુખ્ય ઓફિસ શાખાને મૂળ કિંમતે માલ મોકલે છે. હમણાં આપણે ઉદાહરણ જોઈ ગયા છીએ, એમાં 40,000 રૂપિયાનો માલ મોકલ્યો, એ મૂળ કિંમત જ હતી, એ જ કિંમતે મોકલે છે. પણ ઘણીવાર મુખ્ય ઓફિસ જે મૂળ કિંમત હોય એમાં નફો ચઢાવીને માલ મોકલે છે. તો મૂળ કિંમતમાં નફો પ્લસ કરીએ, જે કિંમત આવે એને આપણે ભરતીય કિંમત કહીએ છીએ, ઇન્વોઇસ પ્રાઇસ. આપણી કોસ્ટ પ્રાઇસ પ્લસ એમાં પ્રોફિટ એટલે કે ઇન્વોઇસ પ્રાઇસથી માલ મોકલે તો પછી હિસાબો કેવી રીતે લખાય? 3 રીતે આપણે વિચારી શકીએ. એક રીત તો એવી છે કે માલ મોકલનાર મુખ્ય ઓફિસ છે, મોકલનારને ખબર છે કે એની મૂળ કિંમત શું છે, તો પછી એ મૂળ કિંમતે જ હિસાબો રાખે. અથવા પછી 2 ખાનાવાળું શાખા ખાતું તૈયાર કરે, એકમાં મુખ્ય મૂળ કિંમત લખે, બીજામાં ભરતીયા કિંમત લખે, અને ત્રીજી પદ્ધતિ એવી છે કે ભરતીયા કિંમતે હિસાબો લખવામાં આવે અને પછી મૂળ કિંમત તથા ભરતીયા કિંમતની તફાવતની રકમના હવાલા આપવામાં આવે. તો સામાન્ય રીતે આપણે આ ત્રીજી વિગતને, ત્રીજી મેથડ છે એને જ પ્રિફર કરીએ છીએ, કારણ કે એકાઉન્ટન્સીમાં ક્યાંય આપણે 2 ખાનાનો ઉપયોગ એક રોકડમેળ સિવાય, પણ રોકડમેળ એક ખાતું પણ છે અને રજિસ્ટર પણ છે, પત્રક પણ છે. એટલે રોકડમેળમાં આપણે પત્રક તરીકે 2 ખાના
3 ખાના ચલાવી લઈએ છીએ. કોઈ ખાતામાં આપણો સાયન્ટિફિક નિયમ એવો નથી કે જેની અંદર 2 ખાના બનાવવા. તો પછી આપણે અહીં પણ ત્રીજી જે પદ્ધતિ છે કે ભારતીય કિંમતે હિસાબો લખવા અને પછી એના જે તફાવત જે હવાલા આવતા હોય તેની નોંધ કરીએ. તો આવા કયા કયા હવાલા આવશે? તો મૂળ કિંમત સ્ટોકની બાબત છે એટલે સ્ટોકને લગતા જ માત્ર હવાલા આવશે. સ્ટોકને લગતા એવા કઈ બાબતો હોય છે? તો એક તો માલ મોકલે છે તે, મુખ્ય ઓફિસ શાખાને માલ મોકલે તો એમાં નફો ચડાવેલું છે એટલે એમાં હવાલાનો પ્રશ્ન થશે. પછી શાખા એ માલમાંથી કોઈક માલ પરત કરે તો તે એટલે બીજો એક હવાલો આવે. અને બીજું માલને લગતી બીજી 2 રકમ હોય છે, એક તો શરૂઆતનો સ્ટોક અને આખા સ્ટોક. તો 4 રકમ હોય છે. 4 રકમના આપણે હવાલા આપવાના છે. હવે હવાલાની વાત આવે ત્યારે ઘણીવાર મિત્રો તમને ટેન્શન થઈ જાય છે કે હવાલા એ ટેન્શનની વસ્તુ નથી. આપણે જસ્ટ કહીએ છીએ કે એની રિવર્સ એન્ટ્રી કરીએ છીએ. જેટલું આપણે વધારે પ્લસ માઇનસ કરી દીધું હોય, ભૂલ થઈ હોય તો રિવર્સ એન્ટ્રી, કારણ કે એકાઉન્ટન્સીમાં ક્યાંય ચેક કે સુધારો કરવામાં આવતો નથી, પણ તમારી જે નોંધ વધારે ઓછી થઈ ગઈ છે તો એની રિવર્સ એન્ટ્રી આપીએ, અથવા ભૂલ રહી ગઈ હોય, ભૂલી ગયા હોઈએ, ડબલ થઈ ગઈ હોય તો એ બધી રકમને પાછી સરખી કરીએ એટલે એને કહેવાય હવાલા. તો એવા કયા કયા હવાલા અહીંયા આવશે, એની શું અસર આપીશું તે મેં તમને વાત કરી. તે એક તો મોકલેલ માલ અંગે. તો જ્યારે આપણે માલ મોકલ્યો ત્યારે નોંધ કરી હતી શાખાને મોકલેલ માલ ખાતે ઉધાર, તે મોકલેલ માલ ખાતે જમા. તો આની રિવર્સ એન્ટ્રી થશે હવે કે મોકલેલ માલ ખાતે ઉધાર તે શાખા ખાતે જમા. કેટલી રકમ? તો જે ભારતીય કિંમત અને મૂળ કિંમત વચ્ચેનો જે તફાવત રહેશે એ તફાવતની રકમ આપણે અહીંયા આપીશું. બરાબર છે. અને એ જ રીતે પરત માલ હશે તો પરત માલ હોય તો આપણે કરીએ છીએ પરત માલ ખાતે, અથવા તો એટલે લખીએ છીએ મોકલેલ માલ. આપણને માલ પરત કર્યો હતો એટલે શાખા આપનાર હતી, જ્યારે આપણે ખરેખર એને માલ પરત કર્યો હતો તો શાખા ખાતે જમા કર્યા હતા અને પરત માલ ખાતે ઉધાર કર્યા હતા. હવે એની રિવર્સ એન્ટ્રી કરી દો એટલે શાખા ખાતે ઉધાર થશે અને પરત માલ ખાતે જમા થશે. તો મોકલેલ માલની જેમ રિવર્સ એન્ટ્રી અહીં પરત માલ માટેની થઈ. પછી સ્ટોક માટે આખા સ્ટોક માની લો હોય જે આપણે શાખા ખાતાની જમા બાજુ લખ્યો છે. ધારો કે એ સ્ટોકની ભારતીય કિંમત 6000 છે પણ મૂળ કિંમત 5000 છે. તો આપણો તો નિયમ છે, સ્પષ્ટ નિયમ, કે સ્ટોક કોસ્ટ પ્રાઇસ ઓર માર્કેટ પ્રાઇસ વિચ એવર ઇઝ લેસ, મૂળ કિંમત કે બજાર કિંમત બેમાંથી જે ઓછી હોય તે લખાય. હવે જો એની મૂળ કિંમત 5000 હોય અને આપણી ભારતીય કિંમત 6000 હોય તો આપણે લખવી જોઈએ 5000, પણ આપણે લખી છે 6000 કારણ કે એની ભારતીય કિંમત 6000 છે. તો 1000 રૂપિયાનો એનો પણ હવાલો આપીશું જે આપણે ઉધાર બાજુ આપી દઈશું. એને કહીશું સ્ટોક તફાવત ખાતે. મતલબ આમનો જ લખ્યું હોય તો લખાશે શાખા ખાતે ઉધાર, તે શાખા સ્ટોક અનામત ખાતે જમા. તો શરૂઆતનો સ્ટોક હશે તો આનાથી વિરુદ્ધ અસર આપીશું આપણે, હે ને. તો મિત્રો આ ભારતીય કિંમત અંગેના આટલા હવાલા આપવાના થાય અને આટલા હવાલા આપીએ એટલે બાકીનું બધું યથાવત રહેશે. લાલ પેનથી જે લખાયેલું છે તેના ઉપર નજર કરીએ તો જે મોકલેલ માલ હતો એ આપણે ઉધાર બાજુ લખેલું છે, તો જમા બાજુ આપણે એનો હવાલો આપી દઈશું બાય ગુડ સ્ટોક ટુ બ્રાન્ચ, એટલે કે શાખાને મોકલેલ માલ ખાતે જેટલો હવાલો અપાયો, જેટલો નફો ચડાયેલો છે તે રકમ. એવી જ રીતે પરત માલ આપણે જમા બાજુ લખેલું હતું એને આપણે ઉધાર બાજુ હવાલો આપીશું તો લખીશું ટુ ગુડ સેન્ટ ટુ બ્રાન્ચ. અને ગ્રીન લાઇનમાં લખેલું છે આખા સ્ટોકના હવાલા છે, તો આખા સ્ટોક જમા બાજુ હોય તો એનો હવાલો ઉધાર બાજુ થશે ટુ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ, અને શરૂઆતનો સ્ટોકનો જમા બાજુ બાય સ્ટોક રિઝર્વ એકાઉન્ટ. હવે પ્રવીણભાઈ આ લોકોને આપણે એ જરા સમજાવી દઈએ કે એટલે આમાં ગુજરાતીમાં પણ જરા જોઈ લઈએ. જ્યાં ગ્રીન લાઇનથી પેલું શાખાને મોકલેલ માલ જે આપણે ઉધાર બાજુ હતું એ જ રકમ આપણે જમા બાજુ, શાખાને મોકલેલ ઉધાર માલ ઉધાર હતો, હવે એ જે શાખાને માલ મોકલેની ભારતીય કિંમત અને મૂળ કિંમત તો તફાવત જમા બાજુ લખીશું શાખાને મોકલેલ માલ ખાતે. યસ. હવે વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થાય છે કે ભારતીય કિંમત અને એની મૂળ કિંમત, અને યસ વેપાર ખાતામાં તો આપણે મૂળ કિંમત જ લખીશું, એમાં તમારે હેરાન થવાની જરૂર નથી. જે એની મૂળ કિંમત થતી હોય, જેમ આપણે કહીએ છીએ કે ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક 10000 લખ્યો હોય અને એનો હવાલો 1000 થતો હોય તો મૂળ કિંમત 9000 થઈ, તો વેપાર ખાતામાં તો 9000 જ લખવાની છે. એવી રીતે મોકલેલ માલ 44000 હોય અને 4000 નફો ચડાયેલો હોય તો મૂળ કિંમત 40 છે તો આપણે 40000 જ લખીશું. એટલે વેપાર ખાતામાં કોઈ પ્રોબ્લેમ નથી આપણને. હવે વિદ્યાર્થીઓને બેઝિક ઘણી વાર પ્રોબ્લેમ તો ત્યાં થાય છે કે ભારતીય કિંમતમાંથી મૂળ કિંમતમાંથી ભારતીય કિંમત, નફાનો હવાલો, એ બધું બહુ તકલીફ પડે છે. બેઝિક છે, સાવ સરળ છે, તેમ છતાં તો એ કઈ રીતે રકમમાં આવી શકે અને કઈ રીતે એની આપણે મૂળ કિંમત શોધી શકીએ તે સમજીએ. તો એમને 2 બાબતો આપણે સમજાવી દઈએ. તો જો ભારતીય કિંમત તમને આપવામાં આવી હોય, ધારો કે લખ્યું હોય કે મૂળ કિંમત ઉપર 10% નફો ચડાવીને માલ મોકલવામાં આવે છે. અહીં લખ્યું છે મૂળ કિંમત પર 10%. નફો શાની ઉપર લખેલો છે?
ટકાવારી શાની ઉપર લખેલી છે? મૂળ કિંમત પર 10%. હવે તમને ભારતીય કિંમત આપવામાં આવી હોય, ધારો કે 11,000 રૂપિયા તમારી ભારતીય શરૂઆતનો સ્ટોક છે 11,000 રૂપિયા, અથવા મોકલેલ માલ છે 11,000, કોઈ પણ એક વસ્તુને સમજી લઈએ. માલની રકમ 11,000 રૂપિયા છે ભારતીય કિંમત. તો આ 11,000 રૂપિયામાંથી નફો કેવી રીતે શોધીશું અને કેવી રીતે ડિફરન્સ બાદ કરીશું એ જરા સમજી લઈએ. તો તમે ધારો કે આવા કિસ્સામાં આપણે છે ને એક સૂત્રની મદદથી કરશો તો વધુ યાદ રહેશે કે મૂળ કિંમત વત્તા નફો એટલે ભારતીય કિંમત. આ એક સૂત્ર મૂકી દેવું મિત્રો. જ્યારે બી કોઈ કિંમત શોધવાની આવે એટલે આ સૂત્ર મૂકી દો અને જેની ઉપર નફો કીધો છે, અહીંયા ધારો કે નફો છે 10% નફો, એ આપણે કોની ઉપર કીધો છે? મૂળ કિંમત ઉપર. તો મૂળ કિંમતને જેની ઉપર કીધું એને 100 મૂકી દો અને પછી નફો કેટલો હતો? 10%, એટલે ભારતીય કિંમત આવે 110. પછી તમને દાખલામાં શું આપી છે? ભારતીય કિંમત અહીંયા મૂકી દીધી કે 11,000 ભારતીય કિંમત હોય તો એની મૂળ કિંમત કેટલી મારે આ શોધવાની છે. એટલે આ ત્રિરાશિ મૂકવાની કે 110 ભારતીય કિંમત હોય તો મૂળ કિંમત 100 છે અને 11,000 ભારતીય કિંમત હોય તો એની મૂળ કિંમત કેટલી? એટલે 11,000 ગુણ્યા 100 કરીશું. ત્રિરાશિમાં આ રીતે આપણે કરતા હોઈએ છીએ મિત્રો કે જે બે કિંમત હોય એ બેનો ગુણાકાર થાય અને એક કિંમત હોય એ છેદમાં આવે. એટલે અહીંયા તમે ગણતરી કરશો એટલે તમને મૂળ કિંમત 10,000 મળશે. એટલે મિત્રો મૂળ કિંમત એની 10,000 થઈ અને ભારતીય કિંમત 11,000 થઈ. એટલે તફાવત 1,000 રૂપિયા થયો, જેનો આપણે હવાલો આપવાનો થાય. આ શરૂઆતનો સ્ટોક હોય, મોકલેલ માલ હોય, પરત માલ હોય કે આખા સ્ટોક હોય, બધામાં એક રીતે થયું. હવે અહીંયા આપણે એમ લખ્યું કે મૂળ કિંમત પર 10%. એની જગ્યાએ ધારો કે એમ લખ્યું હોય કે ભારતીય કિંમત પર 10% ચઢાવીને માલ ભારતીય કિંમત પર 10% ચઢાવીને માલ મોકલવામાં આવે છે. અને અહીંયા મૂળ કિંમત તમને કેટલી આપેલી હોય? 10,000, જે હમણાં આપણે શોધી હતી એ રીતે કે ભારતીય કિંમત પર 10% નફો કીધો હોય અને તમને દાખલામાં ભારતીય કિંમત ના આપી હોય, દાખલામાં તમને કઈ કિંમત આપી હોય? મૂળ કિંમત આપી હોય. તો પાછા મિત્રો અહીંયા આપણે ઓલું સૂત્ર જે છે મૂળ કિંમત વત્તા નફો એટલે ભારતીય કિંમત. હવે અહીંયા હું કોની ઉપર મને નફો કીધો છે? 10% નફો, તો કે ભારતીય કિંમત ઉપર કીધું છે એટલે ભારતીય કિંમતને 100 મૂકવાની અને નફો કેટલો છે? 10, એટલે 10 અહીંયા મૂક્યા તો અહીંયા કેટલા આવ્યા? 90 આવ્યા. 90. પછી તમને દાખલામાં શું આપેલું છે? મૂળ કિંમત આપેલી છે 10,000, તો એમાં એની ભારતીય કિંમત મારે શોધવાની છે. તો 90 100 તો 10,000 કેટલા? એટલે આ રીતે કરવાથી તમને એની ભારતીય કિંમત પણ અહીંયા મળી જશે. અને એ ભારતીય કિંમત આપણે શરૂઆતના સ્ટોકમાં અથવા મોકલેલ માલમાં લખવાની અને જે મૂળ કિંમત અને ભારતીય કિંમતનો તફાવત આપણે એની વિરુદ્ધ સાઈડ લખીએ છીએ. તો આ રીતે મિત્રો આ ભારતીય કિંમત, મૂળ કિંમત માત્ર શાખા ખાતામાં એનો ફેરફાર આવશે અને એ ફેરફાર તમારે આપી દેવાનો, જેનાથી એનો ચોખ્ખો નફો મળશે. હવે દોસ્તો તમારી પરીક્ષાઓ પણ નજીક આવી ગઈ છે. પરીક્ષામાં તમને આ ચેપ્ટર ખૂબ લાભદાયી થાય, આનાથી પૂરા માર્ક્સ મળે અને સાથે સાથે આજે ખૂબ માર્કેટિંગ સિસ્ટમ કે બિઝનેસ જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં બ્રાન્ચ એ અસરકારક અને ખૂબ જ પ્રચલિત સિસ્ટમ થઈ છે. તો જ્યારે તમે એની અંદર પ્રેક્ટિકલ કામ કરતા હોય ત્યારે સારી રીતે કામ પણ કરી શકો એવી અમે તમને શુભેચ્છા આપીએ છીએ. આપ સૌની અંદર, આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમાત્માને અમે પ્રણામ કરીએ છીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. ઓકે.